મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ઈદે મિલાદુન્નબી પર્વની ઉજવણી. સંતરામપુર તારીખ 26/8/2026 ઇસ્લામ ધર્મના પવિત્ર પર્વ ઈદ એ મિલાદુન્નબીની સંતરામપુર ખાતે જશ્ને ઈદે મિલાદનો ભવ્ય જુલુસ હર્ષોલ્લાસ સાથે નીકળતા પૈગંબર હઝરત મુહમ્મદના જન્મદિવસની યાદમાં યોજાયેલા આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મસ્જિદોમાં વિશેષ નમાઝ, કુરાન પઠન અને દુઆનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા પૈગંબર હઝરત મુહમ્મદના જીવન, તેમના ઉપદેશો, માનવતા, ભાઈચારો, દયા, કરુણા અને શાંતિના સંદેશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈદ એ મિલાદુન્નબીના પવિત્ર પર્વ નિમિત્તે સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ પસાર થતા ચા નાસ્તા પાણીના કાર્યક્રમો પણ યોજાયા હતા. જુલુસ દરમિયાન સમાજના લોકો દ્વારા શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ઈદે મિલાદુન્નબીની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી. પૈગંબર હઝરત મુહમ્મદના પ્રેમ, સદભાવના અને માનવતાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. દરમિયાન સમાજના લોકો દ્વારા શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हुजूर सल्लल्लाहु अलैहि वसल्लमની 1501મી જન્મદિન મુબારક નિમિત્તે તમામ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમારા સંતરામપુર ગામમાં જુલુસનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને અમારા મદ્રસાથી નીકળી ટાવર રોડ થઈ, ટેકરી ફળિયા થઈ, બસ સ્ટેન્ડ થઈ અને પાછું મૂળ મુકામે પહોંચી અને સલાતો સલામ પડવામાં આવી અને અમને તમામ ઓફિસરોનો, પોલીસ ખાતાનો, મામલતદાર ઓફિસનો તમામનો સારો સહકાર મળેલો છે અને વારંવાર આવો સહકાર મળે છે એવી શુભેચ્છા સાથે હું બધાને આવકારું છું.